ત્યાંથી આગળ 8મા દાખલાની રકમ છે x ડીવાય બાય ડીએક્સ માઇનસ વાય પ્લસ એક્સ સાઇન વાય બાય એક્સ ઇક્વલ ટુ 0. ડીવાય બાય ડીએક્સને કરતા બનાવવો હોય તો પહેલાં તો આ જે માઇનસ વાય છે એને તમે સામે લઈ લો એટલે પ્લસ થશે, અને આ પદ પોઝિટિવ છે એ સામે જશે એટલે માઇનસ થશે. એક્સને હમણાં એમ જ રાખીએ છીએ, એક્સ ઇન્ટુ ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ વાય માઇનસ એક્સ ઇન્ટુ સાઇન વાય બાય એક્સ. હવે આ એક્સ જે છે એને હું સામે છેદમાં લઈ જાઉં તો આ રીતે બને સ્ટેપ, અને છેદ વિભાજન કરીએ તો વાય બાય એક્સ અલગ થશે, માઇનસ એક્સ અપોન એક્સ કેન્સલ થઈ જાય, વધશે ખાલી સાઇન વાય બાય એક્સ. એટલે કે ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ વાય બાય એક્સ માઇનસ સાઇન વાય બાય એક્સ. જમણી બાજુ અહીંયા વાય બાય એક્સ ચલમાં છે આખી, એટલે એને તમે જી ઓફ વાય બાય એક્સ લખી શકો છો. માટે આપેલ વિકલ સમીકરણ સમપરિમાણ છે, જેમાં આપણે વાય બાય એક્સ બરાબર વી આદેશ લેવાના છીએ. એટલે કે વાય બાય એક્સ ઇઝ ઇક્વલ ટુ વી આદેશ લેતા માટે વાય ઇઝ ઇક્વલ ટુ થઈ જશે વી ઇન્ટુ એક્સ. બંને બાજુ વિકલન કરીએ એક્સને સાપેક્ષ તો ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ વી અચળ એક્સનું 1 પ્લસ એક્સ અચળ વીનું વિકલન ડીવી બાય ડીએક્સ. આ કિંમત આપણે અપ્લાય કરીએ, ડીવાય બાય ડીએક્સની જે વેલ્યુ મળેલી છે એ અહીંયા મૂકીએ અને સામે વાય બાય એક્સના બદલે વી લખીએ તો તમને સ્ટેપ મળશે આવું, વી પ્લસ એક્સ ડીવી બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ વી માઇનસ સાઇન વી. બરાબરની બંને બાજુથી વી કેન્સલ કરી શકો છો, અને ત્યારબાદ આની અંદર આપણે વિયોજનીય ચલની રીત અપનાવીએ તો આ ડીએક્સ જે છે એ ઉપર જશે, એક્સ છેદમાં આવશે, અને સાઇન વીને આપણે બરાબરની સામે છેદમાં લખીએ માઇનસ એઝ ઇટ ઇઝ, તો 1 અપોન સાઇન વી ઇન્ટુ ડીવી બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ 1 અપોન એક્સ ડીએક્સ. બંને બાજુ આપણે ઇન્ટિગ્રેશન અપ્લાય કરીએ તો ઇન્ટિગ્રેશન 1 અપોન સાઇન વી દેટ ઇઝ ઇક્વલ ટુ કોસેક વી ડીવી ઇઝ ઇક્વલ ટુ, ઓકે અહીંયા આ જે ડીએક્સ છે એના બદલે ખાલી આપણે ડીવી લખશું, ડીએક્સ ઉપર જતું રહ્યું છે, ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઇન્ટિગ્રેશન 1 અપોન એક્સ ડીએક્સ. કોસેક વી નું સંકલન તમને ખ્યાલ છે લોગ મોડ કોસેક વી માઇનસ કોટ વી ઇઝ ઇક્વલ ટુ માઇનસ 1 અપોન એક્સનું સંકલન લોગ મોડ એક્સ, અને પ્લસ સ્ક્વેર અચળાંક તરીકે આપણે લખીએ છીએ લોગ મોડ સી. માટે ડાબી બાજુ એઝ ઇટ ઇઝ લોગ મોડ કોસેક વી માઇનસ કોટ વી ઇઝ ઇક્વલ ટુ, ચાલો જમણી બાજુમાં લોગ મોડ સી માઇનસ લોગ મોડ એક્સ આ રીતે છે, એટલે ભાગાકારથી તમે એને જોઈન્ટ કરી શકો, લોગ મોડ સી બાય એક્સ. બંને બાજુ એન્ટી લોગ લઈએ એટલે લોગ કેન્સલ થઈ જશે, તો વધશે કોસેક વી માઇનસ કોટ વી બરાબર સી બાય એક્સ. ચાલો આનું સાદુરૂપ આપો તો કોસેક વી એટલે કે 1 અપોન સાઇન વી, અને કોટ વી એટલે કોસ વી અપોન સાઇન વી ઇઝ ઇક્વલ ટુ સી અપોન એક્સ. લસા લઈ લઈએ એટલે સાઇન વી બંનેના છેદમાં છે જે કોમન આવશે, અને 1 માઇનસ કોસ વી એઝ ઇટ ઇઝ, તો 1 માઇનસ કોસ વી ડિવાઈડ બાય સાઇન વી
ઇઝ ઇક્વલ ટુ સી અપોન એક્સ. ક્રોસ ગુણાકાર કરીએ અને સાથે સાથે વીની કિંમત વાય બાય એક્સ લખીએ તો એક્સ ઇન્ટુ 1 માઇનસ કોસ વી બરાબર વાય બાય એક્સ ઇઝ ઇક્વલ ટુ સી ઇન્ટુ સાઇન વી, જ્યાં વી બરાબર વાય બાય એક્સ, જે માંગેલ વ્યાપક ઉકેલ છે.